અને તોય મોટરસાઇકલ લઈને અહીંથી 70 કિલોમીટર નોકરી જઉં છું. ચમ ઘણા પાછા કે કંઈક ને કંઈક રીતે તો કમાતા હોય છે એમ. એટલે અમારો બાપ નોખો હે, કોકનું આબરૂ ઢાંકવા હાટું આ ધરતી ઉપર લોહી રેડ દેવી અને અમે એને ધૂણવી છીએ. કદાચ ગરીબી આંટો ખાઈ જાય ને મારો ભોળોનાથ કદાચ પરીક્ષા લેવા ઉતર્યો હોય ને તો સાસને રોટલો મહળીને ખાઈ લઉં, બાકી ધૂણું છું એનો ધંધો ના કરું. આ ઘણા પા અમને ટેકનોલોજી અહીં રિશ્વત આપવા આવે કે બાપુ અમારે અહીં કામ થાય તો અમે અહીં આટલા વાપરવા, તારા ગામમાં વાપરીને અહીં કંઈ જરૂર નથી, અમારે નથી જોતવા. અને કોઈ એમ કહેતા હોય ને કે મૂરખ, તો આવડે તો અમારામાંય છે, વગર મૂડીથી પૈસા કમાઈને બતાવું. એક જ નુસ્ખો બતાવું કે અમે તો બધાને તમને ના જ પાડવી છે કે દાદાને કોઈ અગરબત્તી શ્રીફળની કંઈ જરૂર નથી. કહેવી છે ને કે હૃદયનો સાચો ભાવ લઈને આવો. મારો ઠાકર એવું કે હું તમારા ભાવનો ભૂખ્યો છું, નાળિયેરનો નહીં. અને અમારે જો પૈસા કમાવત ને તો તમે રાત દાડો ઉગે અને અસંખ્ય માણા તલવાર્યું, સાફા, પાઘડિયું, અગરબત્તીના પેકેટ, મીઠાઈના પેકેટ, શ્રીફળ, આ બધું તમે ચડાવવા આવો છો ને? આવો છો કે ના આવતા? તો આ પહેલો રૂમ ખાલી છે, મારી દુકાન અહીં કરી નાખો તો 70 કિલોમીટર મોટરસાઇકલ લઈને નોકરી જવાની જરૂર છે? આ તો પૈસા કમાવા હોય તો એના એ સાફા, એના એ તલવાર્યું હાંજે મારી દુકાનમાં મૂકી દઉં.